નમસ્કાર, મહિપતસિંહ ચૌહાણ. ખંભાત વિધાનસભાની વાત કરીશ, કારણ કે ખંભાત ચૂંટણી લડી રહ્યો છું. ખંભાતના ઘણા બધા ગામડાઓ ફર્યો અને તમામ ગામડાઓની અંદર એક બાબત બહુ સ્પષ્ટ જાણવા મળી અને જ્યાં સૌથી વધારે મને રજૂઆતો મળી, ખાસ કરીને ખંભાતના ગામડાઓની મહિલાઓએ મને બહુ બધી વાતો કરી કે મહિપતસિંહ, આ બાબતની અંદર અમે બહુ પરેશાન છીએ. અને એ વાત છે ખંભાતમાં ગામડાઓ વિસ્તારોની અંદર સસ્તા અનાજની દુકાનની અંદર ગફલાઓ, બહુ મોટા પાયે ગફલાઓ થઈ રહ્યા છે. મોટા ભાગના ગામડાઓમાં એક પણ જગ્યાએ પાકી પહોંચ આપવામાં નથી આવતી. અનાજ પણ ઓછું આપવામાં આવે છે. ફૂલ ભ્રષ્ટાચાર ચાલે છે. ઘણા લોકોએ તો એવું કીધું, અમે વારંવાર રજૂઆત પણ મામલતદારને કરી છે, પણ આજ સુધી કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. ક્યાંથી પગલાં લેવામાં આવે? નીચેથી લઈને ઉપર સુધી બધું જ સેટિંગ ચાલે છે. કોઈ નેતામાં તેવડ નથી કે બોલી શકે. ધારાસભ્યમાં જો તાકાત હોય ને તો એના મત વિસ્તારની અંદર જેટલા બી ગામડાઓ છે, એક પણ દુકાનની અંદર ગેરરીતિ ના થઈ શકે. આમ ગાડી લઈને પહોંચી જાય, જ્યાં વિતરણ થતું હોય, બોલ ભાઈ પાકી પહોંચે કે નહીં, અનાજ કેટલું મળવા પાત્ર છે, કેટલો જથ્થો છે. કામ કરવાની તેવડ હોવી જોઈએ, કામ કરવાની દાનત હોવી જોઈએ. દાનત તો હોય ને, એટલે આ બધું ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ચાલે છે. પણ ખાતરી આપું છું, જીતાડો મહિપતસિંહને આ વખતે. ખંભાતના દરેક ગામડાની અંદર જેટલી પણ સસ્તા અનાજની દુકાનો છે, દરેક જગ્યાએ પાકી પહોંચ મળશે, લખેલું ઉપર આવશે. આટલા કિલો ઘઉં, આટલા કિલો ચોખા, આ ના રકમ ચૂકવવા પાત્ર આટલી, એટલા જ પૈસા ચૂકવવાના અને એટલે પૂરેપૂરું લખેલું તમને પ્રિન્ટિંગ મળશે કે આટલું અનાજ તમને મળ્યું અને મળવા પાત્ર છે. 1 કિલો પણ ઓછું નહીં આવે. છાતી ઠોકીને ગેરંટી આપું છું. હા, અઘરું છે. આ બધું કરવાથી ઘણા દુશ્મનો પેદા થવાના છે. આખી મંડળી, ચોર મંડળીઓ જે ગફલા કરી રહી છે, એમને હરાવવા માટે મહેનત પહેલા બી કરતી આવી છે અને આજે બી કરશે. કોઈ ફરક નથી પડતો. ગફલાબાજો, ભ્રષ્ટાચારીઓના સપોર્ટની કે સહાનુભૂતિની મહિપતસિંહને કોઈ જરૂર નથી. મહિપતસિંહ ફક્ત સામાન્ય લોકોની જે પડતી વેદનાઓ છે અને સામાન્ય લોકોના પ્રેમથી જ નેતા બનવા માંગે છે. અઘરું પડશે પણ વાંધો નહીં. પણ ખંભાત વિધાનસભાના તમામ મારા ભાઈ બહેનોને ખાતરી આપું છું, મહિપતસિંહ ધારાસભ્ય બન્યો એના બીજે જ દિવસથી ખંભાતના દરેક સસ્તા અનાજની દુકાન ઉપર તમને નિયમ અનુસાર મળતું દેખાશે, એની ગેરંટી છાતી ઠોકીને બોલું છું. અને આ બધું કરી ચૂક્યો છું એટલે બોલ્યો છું. કોઈનામાં હજી પણ તેવડ નથી આ બાબતની અંદર કામ કરીને બોલે. મહિપતસિંહે કર્યું છે અને તમારા ખંભાતની અંદર કરવા માંગે છે. વિડીયોને શેર કરજો.